ઓપરેશન સિંદૂર પછી જ્યારે પહેલી વખત કચ્છની ધરતી ઉપર આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પધાર્યા હતા અને એમણે અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવી હતી અને જેના ભાગરૂપે અમને એક વિચાર આવ્યો કે જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે 2005થી કરી અને 2013 સુધી કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું અને જેના ભાગરૂપે અમે નક્કી કર્યું કે સાંસદ કચ્છ કાર્નિવલની ઉજવણી કરી અને જેના ભાગરૂપે આજે અમારી આખી જે ટીમ છે, અમારી આયોજન સમિતિ, અમે બધા અહીંયા મળ્યા છીએ. આજથી અમે જાહેરાત કરીએ છીએ અને 15 તારીખ સુધી અમે રજિસ્ટ્રેશન લેશું. સામાજિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, સૌ લોકો જોડાય અને કચ્છી નવા વર્ષની ઉજવણી આપણે હમીસરના કાંઠે જ્યાં કાર્નિવલ થતો હતો ત્યાં જ આપણે એની ઉજવણી કરશું. તો 50 જેટલા ટેબલો છે કે જે કૃતિઓ રજૂ કરવા માટેની અમારી જે આયોજન, જે અમારી સમિતિ છે એમના દ્વારા એક પ્રયાસ છે. અમે બધાને પ્રોત્સાહિત ઇનામ પણ આપશું. 50-50 જે કૃતિના જે લોકો જોડાશે એમને વ્યક્તિગત પણ અમે ઇનામ આપશું. એક ટેબલોને 5000 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ આપશું. પહેલા નંબરે રહેશે એને 51,000, બીજા નંબરને 41,000, ત્રીજા નંબરને 31,000, ચોથા નંબરને 21,000 અને પાંચમા નંબરને 11,000થી પણ એમને આપણે પ્રોત્સાહિત કરશું. એટલે એક સુંદર આયોજન કચ્છના લોકો માટે, કચ્છની જનતા માટે અને આપણી જે કચ્છી પરંપરા, આપણી સંસ્કૃતિ છે એને ઉજાગર કરીએ. આપણે બોર્ડર ઉપર છીએ એટલે અલગ અલગ દેશભક્તિના પણ ટેબલો રજૂ કરવામાં આવે એવા અમારી સમિતિ વતી બધાને સાથે રાખી કરીને અમારો એક પ્રયાસ છે અને મને આશા છે કે તમારા માધ્યમથી સૌ લોકો વધુ પ્રમાણમાં જોડાય.